ભાવનગર જિલ્લા એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓની તપાસ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સંતોષ તેરસિંગભાઈ પારગી નામના શખ્સને ઝડપી લીધો છે. આરોપી તેલગાણી કેન્દ્ર પાસે આવેલા સિદ્ધ હનુમાન મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઊભો હતો. તેની પાસેથી એક મોટરસાયકલ અને રોકડ રકમ પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે 6 દિવસ પહેલા મોડી રાત્રે સિંધુનગર સ્મશાન પાસે આવેલા મસાણી મેલડી માના મંદિરમાંથી ચોરી કરી હતી. મંદિરમાં માતાજીના ફોટા ઉપર ચડાવેલ ₹500ની નોટનો હાર ચોરી કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹20,000ની કિંમતનો હીરો કંપનીનું પેશર મોટરસાયકલ અને 24,500ની રોકડ રકમ કબજે કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાણીકા વિસ્તારના વાલજીભાઈની ઘંટી પાસે ઘાસલેટવાળા ડેલામાં રહે છે. અમીન પાયક સાથે સીએન 24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.